કેમ આ રૂપિયા ગણવાનું બંધ થઈ ગયું? ક્યાંથી કટકી કરી આટલી બધી? મમ્મીજી શું બોલો છો તમે? કટકી? સિરિયસલી મારા પતિદેવે મને આપ્યા છે આ પૈસા, હક છે મારો આના પર. એક મિનિટ, પતિદેવ આપે ને તો 500 ની 4 નોટ યા તો 3 નોટ આપે, પણ આજે મને દેખાઈ રહી છે ને એ ઘણી બધી નોટ્સ છે. હા, કારણ કે મારે ગોલ્ડની ચેઇન કરાવવાની છે. મેં આદિત્યને કહ્યું હતું કે મારે ગોલ્ડની ચેઇન કરાવી છે એટલે મને પૈસા જોઈએ છે અને મારા પતિએ મને પૈસા આપ્યા છે. તમને કોઈ પ્રોબ્લેમ છે? મોઢું પહેલા છે ને હા ચોકડીમાં જઈને ધોઈ આવ અને કાચમાં જો તારું થોબડું છે સોનાની ચેન પહેરવા જેવું. અચ્છા, મારું થોબડું નથી અને તમારું શું? હા, ઉંમરે બુઢી ઘોડી લાલ લગામ કરીને ફરો છો, શરમ નથી આવતી? એક મિનિટ, બુઢી ઘોડી લાલ લગામ એટલે શું કહેવા માંગે છે તું? હા, બિંદીની વાત કરું છું. વિધવા થઈને બિંદી લગાવો છો, બંગડી પહેરો છો, માળા પહેરો છો, સારી સારી સાડીઓ પહેરો છો, શરમ નથી આવતી? એક મિનિટ મીરા, તું કોની સામે અને શું વાત કરી રહી છે ને એ ધ્યાન રાખજે. અને શું મારી ગામમાં વાતો કરે છે તું? લો, આ નવી વાત લઈને આવી ગયા. મેં કોઈને શું વાત કરી છે? કોણે કહ્યું કે હું તમારી વાતો કરું છું? તમારું તો નામ લેવા પણ હું રાજી નથી. મીરા, હું તારી સાસુ છું અને તારા કરતાં દિવાળી મેં વધારે જોઈ છે, એટલે આ જે ગામમાં મારા વગોણા કરે છે ને તારી બેનપણીઓના સામે એ ધ્યાન રાખજે, બીજી વખત કરતી નહીં. એક્સક્યુઝ મી, મેં કહ્યું ને કે મેં કોઈના મોઢે કઈ જ વાત નથી કરી અને તમને કોઈએ કહ્યું હોય ને તો લઈને આવો અહીંયા. એટલે તું એની સાથે પણ ઝઘડો કરવા જાય એમ ને? એટલે મને એ જે તું વાત કરે છે ને એ મને ક્યાંય નહીં. ખરેખર તમારા જેવા માણસ તો ક્યાંય જોયા જ નથી. ને મેં પણ તારા જેવી વહુ ક્યાંય નથી જોઈ. અચ્છા, મને કહો છો તમારું કરો ને. આ ઉંમરે તમે શું કરો છો? અત્યાર સુધી મને એમ હતું કે બોલવું નથી, પણ આજે મોઢામાં આંગળા નાખીને જો તમે બોલાવી રહ્યા છો ને તો સાંભળો, આજે તમારા ચરિત્રના લટકા કરતા ફરો છો ને બાર, એ બધી મને ખબર છે. એટલે હવે તું મારા ચરિત્ર ઉપર ગઈ ને? હા, તમારું ચરિત્ર ખરાબ હોય તો એને ખરાબ કહેવામાં વાંધો શું છે? લોકો કહે છે કે મંદિરે તારા સાસુમાં આમસ્તા નથી જતા, મંદિરે જઈને પણ લખણ લડાવે છે. મીરા, હદ થાય છે. માણસની કઈ લિમિટ હોય બોલવાની. તું બહુ થઈને આવા કડવા વેણ બોલે છે ને એ સારું નહીં. અચ્છા, ગંદા લાગે છે આ શબ્દો તો કરવા ટાઈમે શરમ નથી આવતી? મંદિરનું નામ દઈને આખો દિવસ જાઓ છો ક્યાં તમે? મંદિરે જ જાઉં છું, ક્યાંય નથી જાતી. મંદિરે જાઉં છું, મંદિરે જવાના નામ પર જે આ લોકોને મળો છો ને ખબર પડે છે મને. કોને મળવા ગઈ અને કોણ મળે છે મને? તમને ખબર હોય ને, આ ઉંમરે કોની સાથે શું સંબંધો હોય તો તમને ખબર હોવી જ જોઈએ. મીરા, બસ હવે કેટલું બોલીશ? ન સાંભળવાના વેણ સાંભળું છું અત્યારે. તો સાંભળવા પડે ને, જેવા કામ કર્યા હોય ને એવા કર્મોના ફળ તો આપણને મળે જ. કુદરત છે સાક્ષી, ક્યારે મેં કોઈને મળી નથી અને મળતી પણ નથી. અચ્છા, તમને શું લાગે છે કે હું આજે બોલી રહી છું એ હવામાં તીર મારું છું? નહીં, મને લોકોએ જે વાતો કરી છે ને એ જ કહું છું અને જે દિવસે પ્રૂફ આવશે ને ત્યારે મોઢા પર આવીને મારીશ. અને રહી આ પૈસાની વાત, મારો ધણી મને પૈસા આપી શકે, તમારી જેમ વિધવા નથી કે પૈસા વગરનું મારે જીવન કાઢવું પડે. પતિને તો ખાઈ ગયા છો, હવે વહુને ખાવા બેઠા છો. મીરા, બસ કર હવે. હા, મારા નસીબમાં લખ્યું હશે વિધવા બનવાનું, એ મારા હાથમાં નથી. કોઈનો જીવ લેવો અને કોઈને બચાવવો તો કોના હાથમાં છે? જીવ લેવો જીવ દેવો તમારા હાથમાં નહોતું, પણ આ લક્ષણો કાબૂમાં રાખવા એ તો હાથમાં છે ને. આ ઉંમરે લક્ષણોને કાબૂમાં રાખો. ગરડા છો ને તો ગરડા થઈને રહ્યો, જુવાની ઝળકાવાની કોઈ જરૂર નથી. કેમ તારું ગડપણ નહીં આવે? તારો સમય નહીં આવે? એટલે શું તમારા જેવા લક્ષણો તો નહીં જ ઝળકાવું ને મમ્મીજી? તને એવું લાગે છે, પણ હું જે રીતે જીવું છું ને એવી રીતે જ જીવું છું, એમાં કોઈ ફરક નથી. પ્લીઝ, હવે મારું મોઢું ખોલાવ્યું છે ને ડોશી, તો મારા જેવું ખરાબ કોઈ નહીં હોય, સમજી ગઈ ને? ક્યારની તને તમે કહીને બોલાવું છું, ખબર નથી પડતી. અને રહી વાત આ પૈસાની કે આ ઘરની, હવે આ બધું જ મારું છે. આ ચરિત્રના લક્ષણ ઝળકાવા હોય ને તો મારા ઘરમાંથી નીકળી જજે, સમજી ગઈ ને? હે ભગવાન, કેવા દિવસો જોવા પડે છે. મારી વહુ ઉઠીને આ વિધવાના વેણ બોલે છે.
હવે ફેસલો થઈ જ જાય, કાં તો આ પાર કાં તો ઓલા પાર. ક્યાં સુધી સહન કરવું? બોલાવ્યા છે બંનેને, બંને સાથે વાતચીત થઈ જાય ને એટલે શાંતિ. કેમ આટલી બધી વાર લાગી? ક્યારના બોલાવ્યા હતા ને? આરતી ઉતારતા હતા. શાંતિથી પ્રેમથી જવાબ આપને. હા કંઈ નહીં, હું મારી એક ફાઇલ ગોતતો તો એ મદદ કરતી હતી. હા બોલો, શું કામ હતું? કામ તો એ જ હતું કે તમે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. કેમ તમે ઘર છોડીને જાઓ છો? શું કામ ઘર છોડીને જાઓ? તમે કહ્યું ને સપનામાં પણ નહીં વિચાર્યું હોય. સપનામાં પણ અમે આવું તો નથી જ વિચારતા કે તમે આ ઘર છોડીને જશો. જુઓ, તમે કંઈ વાત કરશો તો ખબર પડશે. તમે આવી રીતે કહેશો એ મને કંઈ સમજ ન પડી કે અમે એવું કંઈ વિચાર્યું નથી. એવું તમે કંઈ મતલબમાં શું કરવા માંગો છો? મેં પણ વિચાર્યું નહોતું કે ભવિષ્યમાં મારા દીકરાઓ મોટા થશે, એની ઘરવાળી આવશે તો મારે ન સાંભળવાના વેણ સાંભળવા પડશે. મેં હવે એ વાતને છોડી દો ને. હું તો કહું છું બંને છે ને સમાધાન કરી લ્યો. મીરા, તું મમ્મીને પગે લાગ અને તમે એને આશીર્વાદ આપો. મારે હું તમારા ઘરની લક્ષ્મી કહેવાય ને? અમે સાંભળ્યું છે કે ઘરની વહુ લક્ષ્મી કહેવાય. કહેવાય કે નહીં મમ્મીજી? પણ લક્ષ્મી જો લક્ષ્મીની રીતે રહીને તો લક્ષ્મી કહેવાય. હા તો બસ લક્ષ્મીની રીતે રહીશ એટલે આ ઘરની લક્ષ્મી હવે હું કહેવાય ને? તો તમે મને પગે લાગો. ઓહ! લક્ષ્મી હું છું. જોયું ને? જો વાતને વધારવાની નથી, વાતને છે ને અહીંયા પૂરી કરવાની છે. નહીં થાય. નહીં થાય એટલે? બસ એ જ. તમારા મમ્મીના લક્ષણો મને ગમતા નથી એટલે આ વાત અહીંયા પૂરી નહીં થાય. લક્ષણો તો તારા પણ એમને નથી ગમતા. હા તો એ પણ એવું કહી શકે ને? હા તો થઈ જાવ નોખા. આઈ ડોન્ટ કેર. તમે અલગ રહો, અમે અલગ રહીશું. અલગ થશો પણ હું નહીં, તમે લોકો. મમ્મી શું બોલો છો આ? હા એટલે મમ્મી એવું કહેવા માંગે છે કે મમ્મી આપણને આ ઘરની બહાર ધક્કા મારીને કાઢી મૂકશે. તમારી પ્રોપર્ટી નથી આ, આદિત્યનો ભાગ છે એમાં. કોણે કહ્યું આદિત્યનો ભાગ છે? જ્યાં સુધી હું જીવું છું અને હું મારી પરમિશન વગર કોઈને આ ભાગ નથી આપવાની. અચ્છા. મારી પરમિશન હશે ને તો જ બંને દીકરાઓને ભાગ મળશે. મમ્મી આ ભાગ સુધી શું કામ વાત પહોંચાડો છો? તારી વહુ કહી રહી છે ને? અરે એની વાતને તમે આટલી મન ઉપર શું કામ લ્યો છો? હા હા તમે છે ને એવું કઈ ન વિચારતા, એ તો બોલ્યા કરે. આદિ! તમારે સામે જવાબ દેવો જરૂરી છે. હા જુઓ, આ બધી પ્રોપર્ટી મિલકત મારીને રોનક સિવાય બીજી કોની છે? કોઈની નથી. હું એવું નથી માનતી કે તમારા બંને ભાઈઓની પ્રોપર્ટી છે. જ્યાં સુધી હું સાઈન ન કરું ને ત્યાં સુધી બંનેની પ્રોપર્ટી થાય પણ નહીં. એક મિનિટ, તમે આ વાત કરવા માટે બોલાવ્યા હતા? જે મેઇન મુદ્દાની વાત હોય ને આપણે હવે એ કરી લઈએ. જોયું ને મારી સામે કેવી તાળું કહે છે? હા શરૂઆત તમે કરી હતી, પૂરું એ કરે છે. વારંવાર તું મારી પર બ્લેમ કરે છે ને આદિ, એ સારું નથી. એટલા માટે મેં નિર્ણય લીધો છે કે આજ પછી તમે લોકો મને નહીં નડો અને હું તમને નહીં. એ તો ઇમ્પોસિબલ છે. એવું શું કરશો તમે? હા અમે લોકો જુદા થઈ જઈએ, અલગ રહેવા જતા રહીએ એવું જ કહો છો ને? નહીં, પણ હું જે વાત કહીશ ને એ તમને તો નહીં જ ગમે. પણ શું વાત છે તમારી? ક્યારના જે આ ગોળ ચકેડા મારો છો ને મને કઈ સમજાતું નથી. મુદ્દા પર આવો મમ્મીજી, મુદ્દા પર. એ જ કે હું બીજા લગ્ન કરવા માંગુ છું. શું? શું? અરે શું બોલો છો તમે? બીજા લગ્ન? હા, અરે મમ્મી કઈ વિચાર આવે છે કે નહીં તમને? વિચાર આવ્યો ને? શરમ આવી જોઈએ તમને? શરમ નથી આવતી? આ ઉંમરે બીજા લગ્ન કરવા છે અને તમે, હું તમને કઈ કઈને થાકી ગઈ કે તમારા મમ્મી છે ને એ આવા છે. તું રહેવા દે. હા એટલા માટે જ મમ્મી જે નથી ને એ તમે વાત ગામમાં વાગોળો છો ને તો પછી એવું થવાનો કોઈ વાંધો જ નથી. મમ્મી સમજવાની કોશિશ કરો. હા રોનકના લગ્ન કરાવવા જોઈએ, એની જગ્યાએ તમે તમારી વાત કરો છો. પતિ વગરનું જીવન પત્ની માટે અસહ્ય હોય છે. તો એટલા માટે જ મેં વિચાર્યું છે કે બંને દીકરાઓ અને તને ઘરમાંથી બહાર કાઢી મૂકીશ અને હું અને મારા પતિ આ ઘરમાં એકલા રહીશું. પછી ખબર પડે કે તમે લોકો કેવી રીતના શૂન્યમાંથી સર્જન કરી શકો છો. શું બોલો છો મમ્મી તમે આ? હે હા અમને લોકોને તમે રોડ ઉપર ફેંકી દેશો અને આ ઘરમાં તમે નવો પપ્પો લાવશો જે આ બધી પ્રોપર્ટીનો માલિક બની જશે. હા કેમ નહીં? કમસે કમ હું એમની સાથે સુખેથી તો રહી શકીશ. કોઈ મને મેણા નહીં મારે.
કે તમે મંદિરે નથી જતા, ચારિત્રહીન છો, ધામ તમારી વાતો કરે છે. નહીં કરે ને? ન જ કરે ને પછી ગામને બીજી વાતો કરવા માટે મળી જાય ને કે આ ઉંમરે બીજા લગ્ન કર્યા છે. મમ્મીજી, વાળ ખરી ગયા હશે, ટકલો થઈ ગયો હશે, દાંત પડી ગયા હશે. આવા વ્યક્તિને હું સસરા છી ક્યારેય નહીં. એટલા માટે તો તમને ત્રણેયને ઘરમાંથી કાઢી મૂકીશ ને. તમારે લોકોને જોવું નહીં પડે ને કે મારો ઘરવાળો કેવો છે. ઇમ્પોસિબલ છે. તમારા લગ્ન હવે ક્યારેય નહીં થાય. આ વાતને મગજમાં અને કાનમાં બરાબર ઉતારી લેજો. ચાલો આદિ. હા મમ્મી પ્લીઝ. હા એક મિનિટ, મેં જે આ નિર્ણય કર્યો છે ને એ પરફેક્ટ જ છે. ભૂલી જાવ તમે, એવું કંઈ થવા નહીં દઉં હું. હા, અને આ ઘર છોડીને હું જવાનો નથી. આને બોલતી બંધ કરી દઈશ. પણ તમે છે ને આવું કંઈ પણ નહીં કરતા, સમજ્યા તમે? હવે મારે છે ને તમારા પર પણ ધ્યાન રાખવું પડશે. ચાલ અંદર. આદિ પણ હું પણ જોઉં છું કે મારી વાત ઉપર હું અડગ રહીશ. કોણ મને મારી વાત પર ડગાવે છે? ફ્રૂટ નથી ખાવું. હા, અહીંયા શાંતિથી બેઠો છે, ઘરમાં શું થઈ રહ્યું છે કઈ વિચાર કર્યો તે? ઘરમાં શું થયું છે એટલે આવીને બેઠો છું ને ખાઉં છું, પણ એ પણ તને નથી ગમતું તો શું કરું બીજું હવે? અરે તું ઘરમાં નહોતો ને એટલે તને કઈ વાતની ખબર નથી. હા, મમ્મી છે ને કઈ નવું કરવા જઈ રહ્યા છે. મમ્મી, હવે એ લોકોનું તો દરરોજ કંઈક ને કંઈક નવું હોય છે, નાટક હોય છે, દરરોજ ઝઘડો કરવાના નવા. મેં હા. તને કહ્યું ને કે તું ધ્યાન ન આપ, ઇગ્નોર. બાબાજી ઇગ્નોર. હા, વાત ઇગ્નોર થાય એમ નથી. સાંભળીશ એટલે તું પણ કહીશ કે વાહ વાહ, હા આવું બધું થઈ ગયું છે. હા હા, તને ઊંઘ આવતી હશે તો ઊંઘ ઉડી જશે, તારે બેસવું હશે પણ બેસાશે નહીં, ચાલવું હશે ચલાશે નહીં, ખબર નહીં પડે તને કે તું ક્યાં છે, ઘરમાં છે કે બહાર છે. ભાઈ તું મને બીમાર કરવાનું રહેવા દે, જે હોય તે વાત કરને. હા, એક વાત કે મને કે લગ્ન કેવી રીતે ગોઠવવા છે? મંડપ બહાર મુકાવો છે કે ટેરેસ પર? ના, એકચ્યુઅલી મને છે ને ઈચ્છા છે કે હું ડેસ્ટિનેશન વેડિંગ કરું. હવે તો બહુ મીડિયમ બજેટમાં થઈ જાય છે. તારો શું વિચાર છે? હા વાહ વાહ વાહ, તારું જ વિચારે છે ને તું? હા, તો તારે કરવા છે? ના ના ના, ભાભીને ખબર પડશે તો કેવું લાગશે? ગાંડા, આ ઉંમરે પાછો બીજા લગ્ન કરવાની વાત કરે છે. અહીંયા નાનો ભાઈ કુંવારો બેઠો છે ને તારે ફરીથી લગ્ન કરવા છે. હા, હું કરું તો વાંધો નહીં. હા, બધા વિચારો, ઉચ્ચ વિચારો મમ્મીને આવ્યા છે. એટલે મમ્મી બીજા લગ્ન કરવા માંગે છે. એ ગાંડા જેવી વાત ન કરા. શું બોલે છે? તને કઈ ભાન છે કે નહીં? પપ્પાના ગયા પછી મમ્મી કહે છે કે હવે આવી રીતે વિધવા થઈને હું આખી જિંદગી નથી કાઢવા માંગતી, અને મીરાએ એને કંઈ ખરું ખોટું સંભળાવ્યું હશે, વિધવા વિધવા કીધું હશે, એટલે મમ્મીને બહુ લાગી આવ્યું છે, અને કહે છે કે હું જલ્દી લગ્ન કરી લઈશ અને તમને બધાને ત્રણેયને આ ઘરમાંથી બહાર કાઢી મૂકીશ. તમારું આ પ્રોપર્ટી મિલકત ઉપર કોઈ જ હક નથી. પ્રોપર્ટી ગઈ તેલ લેવા, પણ આ લગ્ન મમ્મી ગાંડા થઈ ગયા છે? લાગતું તો નથી, પણ આપણને તો એવું જ માનવું પડશે ને. આ કઈ રીતે બની શકે? હવે આ ઉંમરે મમ્મી લગ્ન કરે, પપ્પા આવે નવા, કેવું લાગે? લાગશે કેવું એ વિચારમાં? તું એ વિચાર કર કે સમાજ, કુટુંબ, પરિવાર, સોસાયટી વાળા શું વાત કરશે કે વાહ હા બબ્બે દીકરાઓ છે, એક દીકરાના લગ્ન થઈ ગયા છે, બીજા દીકરાના લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે, છતાં પણ ખબર નહીં કેમ આ ન્યૂઝપેપરમાં મતલબમાં હેડલાઇન પર છપાશે કે આ ઉંમરે માતાએ કર્યા લગ્ન. આ બધું છે ને તારા લીધે. મેં શું કર્યું છે? હા, મારા લીધે એટલે બધી વાત મારા પર આવીને અટકી જાય છે? એટલે મેં કંઈ નથી કર્યું. મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહીને આવ્યો છું કે આ વિચાર બીજી વાર નહીં કરતા, અને અમે ઘર છોડીને ક્યારેય નહીં જઈએ, અને તમારા લગ્ન હું થવા નહીં દઉં. આ તારા લીધે એટલે કે તું આ છે ને ભાભીને ન સાચવી શક્યો ને, એટલે બૈરી સચવાતી નથી, લગ્ન કરીને બેઠો છે. વાહ 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 વાહ. આ તારી બૈરીને લીધે બધું થાય છે. આજે આપણી સમાજમાં આબરૂ જશે ને થૂ થૂ થશે. અને બીજું કે મારા તો ક્યારેય લગ્ન જ નહીં થાય. તમને તારા લગ્નની પડી છે? હા, તો શું મમ્મીના લગ્નની તૈયારી કરું? કરવાની તો જરૂર નથી, પણ મમ્મીને સમજાવવાની જરૂર છે. હા, તારી વાત બહુ માને છે ને, હવે જા સમજાવવા કે મમ્મીને કે મમ્મી આ શું માંડ્યું છે તમે, જરાક વિચાર કરો, આવું ન કરાય, આ ઉંમરે લગ્ન કરશો. એ તો હું સમજાવીશ જ ને. મમ્મી વાત કરે એટલે શું એમને લગ્ન થવા દેશું આપણે? કોઈ કાળે નહીં થવા દઉં. અને કદાચ મમ્મીએ છુપાઈને ભાગીને લગ્ન કરી લીધા ને પછી શું કરશો? બે ઓ ગાંડા, તું ભાંગ ખાઈને બેઠો છે. કઈ કહેવાય નહીં. આજના છોકરાઓ છોકરીઓ ભાગી જાય એવી રીતે મમ્મી પણ ભાગી શકે પપ્પુ સાથે. હા, અને કેવો પપ્પુ હશે કોને ખબર છે? જોયો પણ નથી, તું મળ્યો પણ નથી, હું પણ મળ્યો નથી. હા, બધી મિલકત એને મળશે પાછી. બોલ, તારી જીભ કઈ રીતે ઉપરે છે? તું મમ્મી વિશે વાત કરે છે ગાંડા, તને કઈ ભાન પડે છે કે નહીં? શરમ તો મને આવે જ છે, પણ તું પણ મમ્મીને બોલતા જરાય વિચાર ના આવ્યો. બે ઝીઝક મારી સામે કહી દીધું. મને તો એમ હતું કે મમ્મી કઈ સસ્પેન્સ વાત કરવાના હશે, પણ આ વાત, આવી વાત. આપણા ઘરમાં છે ને, હા, મામાને ફોન કર, મામાને. હા, તમારી બહેનનું છે ને મગજ છટકી ગયું છે, લઈ જાવ એને.
આપણા ઘરમાં છે ને જેટલા પણ મોટા છે ને એ બધાનું જ મગજ છટકી ગયેલું છે. આ હું નાનો છું ને એ જ સારો છું, કારણ કે તારાથી તારી બૈરી સચવાતી નથી અને એના લીધે છે ને આ ઘરમાં બધી બબાલો ઊભી થાય છે. જા તપાસ કર, મમ્મી ઘરમાં છે કે બહાર ગયા છે. જો બહાર ગયા હશે તો ખબર નહીં શું કરીને આવશે. પણ જો હું એવું થવા નહીં દઉં, પણ જો એવું થયું ને તો હું સાચું કહું છું આદિ કે હું છે ને તને મારી દઈશ. અરે મને શું છે? હા, મમ્મીએ જો આવું કંઈ પણ કર્યું ને એટલે સમજી લેજે દીકરા તરીકે મા ઉપર હાથ ના ઉપાડવો જોઈએ, પણ મારે ઉપાડવો પડશે. હા, હવે એ જ બાકી રહ્યું છે. મમ્મીને દુખી કરવામાં કંઈ બાકી તો રાખ્યું નથી તમે બંનેએ. હવે હાથ પણ ઉપાડી લેજે, એટલે મમ્મી ન ભાગતા હોય ને તો ઘર છોડીને ભાગી જાય.